રીતિકા, મારે 5000 રૂપિયા જોઈએ છે. આજે મારો બર્થડે છે ને, એટલે મારે મારા મિત્રોને પાર્ટી આપી છે. જા ને મમ્મી ને પપ્પા પાસે માંગી લે. મારી પાસે હવે 1 રૂપિયો નથી. રીતિકા, તને તો ખબર જ છે ને કે મમ્મી પપ્પા મને 1 રૂપિયો નહીં આપે. હા તો ક્યાંથી આપે? તારે કઈ કામ ધંધો તો કરવો નથી, આખો દિવસ રખડી ખાવું છે, તો પછી શું કામ આપે તને પૈસા? તું તારો આ બધો જ બકવાસ બંધ કર. તું મને સીધી રીતે રૂપિયા આપે છે કે નહીં? મેં તને કહ્યું ને કે મારી પાસે રૂપિયા નથી. હમણાં અઠવાડિયા પહેલા શું તને 2000 રૂપિયા આપ્યા હતા? હવે નથી મારી પાસે કઈ. તારી પાસે કોઈ રૂપિયા તો નથી જ ને? તો ઠીક છે, હું હમણાં જ તારા સાસુને ફોન કરીને કહી દઉં છું કે તારી કોલેજમાં કોઈ છોકરાની સાથે લફરું છે. દેવાંગ, તું શું કામ મારા જીવનો દુશ્મન બન્યો છે? શું કામ આવું ખોટું બોલીને મારી સગાઈ તોડાવે છે? તો પછી મને તું 5000 રૂપિયા આપ ને. આજ સાંજ સુધીમાં 5000 રૂપિયા મને મળી જવા જોઈએ, નહીંતર પછી સાંજે જોયા જેવી થશે. ઠીક છે, હવે જા. હું સાંજ સુધીમાં તને 5000 રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ. જા હવે. મારો ફોન. હે ભગવાન, ક્યાંથી લાવું આટલા બધા રૂપિયા? મારી પાસે તો 1 રૂપિયો નથી પડ્યો, અને મમ્મી પપ્પા પાસે ખોટું બોલીને આટલા બધા રૂપિયા કેવી રીતે માંગવા? એક કામ કરું, મારી પાસે જે વીંટી પડી છે એ વેચી નાખું. એ જ રસ્તો છે હવે. મમ્મી, હું બહાર જાઉં છું, હમણાં આવી જઈશ. 1 મિનિટ, મારે તારું કામ છે. બેસ અહીંયા. બોલો ને મમ્મી, શું કામ છે? મેં હમણાં તારી તિજોરીમાં જોયું, તારી વીંટી ક્યાંય દેખાતી નથી. તે કોઈને પહેરવા આપી છે કે શું? ના, કોઈને નથી આપી. હા, મારી એક ફ્રેન્ડને પહેરવા આપી છે. રીતિકા, તો એક સવાલના 2 જવાબ કેમ આપી રહી છે? સાચું બોલ, તારી વીંટી ક્યાં છે? બોલ સાચું, ક્યાં છે તારી વીંટી? હું તને પૂછું છું, ક્યાં છે વીંટી? મમ્મી, મેં મારી વીંટી વેચી નાખી છે. શું? વેચી નાખી? પણ શું કામ? એવી તે તારે શું જરૂર પડી કે તારે તારી વીંટી વેચી નાખવી પડી? બસ મારે હાથ ખર્ચાના રૂપિયા થોડા ખૂટ્યા હતા, એટલે મેં મારી વીંટી વેચી નાખી. તારે હાથ ખર્ચાના રૂપિયા ઘટતા હતા તો અમારા બંને પાસે માંગી લેવાય ને. અને તને જોઈએ એટલા રૂપિયા તો અમે બંને આપીએ છીએ. રીતિકા, તારે મહિને કેટલા રૂપિયા વાપરવા જોઈએ છે? હજુ 5 દિવસ પહેલા તો મારી પાસેથી 5000 રૂપિયા લઈ ગઈ. ક્યાં વાપરી નાખ્યા આટલા બધા રૂપિયા? પપ્પા, એ બધી વાત હું તમને પછી કરીશ. અત્યારે મને મોડું થાય છે. રીતિકા, વાત તો સાંભળ. રીતિકા, નક્કી આ છોકરી કોઈક આડે અવળે રસ્તે જઈ રહી છે. મારે આની તપાસ કરવી જ પડશે. રીતિકા, શું છે? બોલ. મારે 2000 રૂપિયા જોઈએ છે, આપને મને. નથી મારી પાસે રૂપિયા. હવે ક્યાંથી લાવીને આપું તને? મારી પાસે કોઈ રૂપિયાની ખાણ નથી કે તને રૂપિયા આપ કરું. નથી હવે મારી પાસે રૂપિયા. લે, તે હું તો ખાલી 2000 રૂપિયા જ માંગુ છું. આપને રીતિકા, પ્લીઝ. મેં તને કહ્યું ને કે મારી પાસે રૂપિયા નથી. જાઓ હવે અહીંથી. નથી તારી પાસે રૂપિયા? એમને નથી ને? તો પછી તારા સાસુ સસરા, કોલેજ
કરું ફોન કરું? તારે જેની કહેવું હોય ને કહી દે, મને નથી બીક લાગતી, પણ હવે હું તને 1 રૂપિયો નહીં આપું, સમજો? તું મને રૂપિયા નહીં આપે એમને? ઠીક છે, તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે. હું પણ જોઉં છું. આ સાલો મારો ભાઈ છે કે દુશ્મન? કેમ મારી સાથે આવું કરે છે? રીતિકા, સાચું બોલ, શું કરી રહી છે તું? અને મને તું એક વાત કે તું આટલા બધા રૂપિયાનું કરે છે શું? મમ્મી, હું જવાન છોકરી છું, કોલેજ કરું છું, તો મને આટલા રૂપિયા તો વાપરવા જોઈએ જ ને. હા, જોઈએ જ, પણ આટલા બધા નહીં. હું અને તારા પપ્પા કાલે હિસાબ કરતા હતા. આખા મહિનાના તે 20,000 રૂપિયા વાપર્યા છે, અને વીટી વેચી નાખીને એ તો અલગથી. શું કરે છે તું? જરા કહીશ મને? મમ્મી, તમે તો મારી પાછળ પડી ગયા છો. મેં તમને કહ્યું ને કે મારી ફ્રેન્ડ સર્કલ મોટું છે, એટલે રૂપિયા વાપરવા પડે છે. રીતિકા, તું મારાથી કંઈક છુપાવી રહી છે. તું ફ્રેન્ડ સર્કલ પાછળ આટલા રૂપિયા નથી ઉડાવી રહી. તું ક્યાંક આડા રસ્તે આ રૂપિયા ઉડાવી રહી છે. તો તમે કહેવા શું માંગો છો? કે હું લફરા કરી રહી છું? એ જ તો હું તને પૂછી રહી છું કે તું કરી શું રહી છે. મમ્મી, હવે તમે મારી સાથે માથાકૂટ ના કરો ને. તમે 1 વાર પૂછો કે 100 વાર પૂછો, મારો જવાબ આ જ છે. એટલે એમ કે તું સાચું મને નહીં જ કે, એમ ને? ના, નહીં કહું ને. હું જે બોલું છું એ સાચું જ છે. ઠીક છે, ભલે તું મને ના કે, પણ હું મારી જાતે તપાસ કરીને જ રહીશ, સમજી? લે અર્જાવાસી, તમે અહીંયા? હા, પણ તું કેમ આયા? એ મારા દોસ્તાને અહીંયા થોડું કામ હતું ને, તો આવવું પડ્યું હતું. તારા મમ્મી પપ્પાની તબિયત કેવી છે? એકદમ મજામાં છે. તમે કયો? બસ મજામાં. જો થોડી શોપિંગ કરવા ગઈ હતી. અરે સારું થયું, તમે મને અહીંયા જ મળી ગયા. મારે તમને એક ખાનગી વાત કરવી છે. કેમ વળી? એવી તે કઈ ખાનગી વાત છે? બોલ. વાતમાં તો ખાનગીમાં એવું છે ને કે વાત મારી બેન વિશે છે, અને આ વાત મારા મમ્મી પપ્પાએ પણ તમારાથી છુપાવીને રાખી છે. હાય હાય, એવી તે કઈ વાત છે કે તારા મમ્મી પપ્પાએ મારાથી છુપાવી છે? જો વાત ખાનગી છે, પણ એ વાત હું તમને કઈ ડાયરેક્ટ નહીં કહી દઉં. એ વાત સાંભળવા માટે તમારે મને 2000 રૂપિયા વાપરવા માટે આપવા પડશે. સારું લે. હવે તો કે શું વાત છે? વાત જાણે એમ છે કે મારી બેન જે કોલેજમાં ભણતી હતી ને, એ કોલેજમાં એને એક છોકરા સાથે લફરું છે, એને પ્રેમ પણ કરે છે. હે ભગવાન, શું વાત કરસ તું? હા આંટી, આ વાત મને એવું લાગ્યું ને કે મારે તમને કરવી જોઈએ, એટલે મેં તો તમને કરી દીધી હો. પછી શું કરવું ને શું ન કરવું ને એ તમારી મરજી, મારી ઉપર કાંઈ નહીં હો. હાલો ત્યારે હું હવે જાઉં છું, કોઈને કહેતા નહીં હો પાછા, મારું નામ ન આવે. શું આ વાત સાચી છે? રીતિકાને કોઈ હારે લફરું હશે?
ના હર્ષા, આ વાત તો મને ખોટી લાગે છે, કારણ કે મને આ છોકરા ઉપર જરાય ભરોસો નથી. દેવાંગ તો રખડેલ અને આવારા છોકરો છે. એ રૂપિયા માટે એની માને પણ વેચી નાખે એવો છે, તો પછી એની બેનનું બુરું કેમ ન બોલે? એમાં શું નવાઈ છે? હાલ ને, એના કરતાં હું રાધાબેનને ફોન કરીને જ પૂછી લઉં કે આ સાચું શું છે. એલા એલા બાજુમાં કિલ છે, મારે ને. એલા આ બાજુ છે. એલા રાધા, આ નાલાયક ને એક નહીં, હજુ 2-4 થપ્પડ મારી દે. પણ મમ્મી, તમે મને થપ્પડ શું કામ મારી? શું કામ થપ્પડ મારી એમ? તું તારી બેનના સાસુ પાસે જઈને શું બકવાસ કરી આવ્યો હતો? આ એના માટે થપ્પડ મારી છે મેં તને. શું કીધું હતું એના સાસુને કે તારી બેનને કોલેજમાં બીજા છોકરા સાથે લફરું છે એમ? ના મમ્મી, મેં કોઈને કઈ નથી કીધું. મને તો ખબર નથી. ખોટું નહીં બોલતો. મને હર્ષાબેને બધું જ કહી દીધું છે. અરે નાલાયક, 2000 રૂપિયા પડાવવા માટે તું તારી બેન માટે આવું બોલ્યો? તને જરાય શરમ ન આવી કે તું તારી સગી બેન માટે આવું બોલે છે? લે, તે શરમ તો તમને આવી જોઈએ ને. તો પછી તમારે મને રૂપિયા વાપરવા માટે આપવા જોઈએ. આપ્યા કોઈ દી? 1 રૂપિયો નહીં મળે તને. જ્યાં સુધી તું કોઈ કામ ધંધો નહીં કરે ને ત્યાં સુધી પાવલીએ વાપરવા નહીં મળે તને. નરાધમ, તારે કઈ કામ ધંધો તો કરવો નથી, આખો દિવસ રખડી ખાવું છે. અને પાછો કહે છે કે મને કોઈ દિવસ વાપરવા માટે પૈસા આપ્યા છે? અરે પૈસા માટે તું તારી સગી બેન માટે આવું બોલે છે? એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જો હવે તારી બેન માટે એક પણ શબ્દ ખરાબ બોલ્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નથી. આ ઘરની બહાર કાઢી મૂકીશ, સમજ્યો? રીતિકા, મને ખબર પડી ગઈ છે કે તારો નાલાયક અને હરામી ભાઈ તને બ્લેકમેલ કરીને તારી પાસેથી પૈસા પડાવતો હતો. હા મમ્મી, દેવાંગ મને ધમકી આપતો હતો કે એ મારા સાસુને જઈને કહેશે કે મારે કોલેજમાં કોઈ છોકરા સાથે લફરું છે. પણ મમ્મી, મારે એવું કંઈ નથી. પણ જો મારા સાસુ આવું સાંભળે તો એ તો સાચું જ માની લે ને. એટલે મમ્મી, હું એ ડરના કારણે દેવાંગ માંગે એટલા રૂપિયા એને આપતી હતી. બેટા, હવે તારે દેવાંગને 1 રૂપિયો નથી આપવાનો. અને હા, મેં તારા સાસુ સાથે મળીને બધી વાતચીત કરી લીધી છે અને એ માની પણ ગયા છે. બેટા, તું જરાય ચિંતા નહીં કરતી. થેન્ક યુ મમ્મી. આજે તમે મને મોટા સંકટમાંથી ઉગારી લીધી. બેટા, તું હવે ખાલી ભણવામાં ધ્યાન આપ. બાકી બધું હું અને તારા પપ્પા સંભાળી લઈશું. બા, અમે તમને 2 હાથ જોડીએ છીએ, મહેરબાની કરો, અમને આવી રીતે છોડીને ન જાઓ. હા બા, ઈશિતાબેનની વાત સાચી છે. જુઓ બાપ, તમને હાર્ટની પ્રોબ્લેમ છે અને કહેતા હોય ને તો હું તમને હોસ્પિટલ લઈ જાઉં, તમારું અત્યારે જ ઓપરેશન કરાવી દઉં. પણ બા પ્લીઝ, તમે આમ જીવતા જીવત મરવાના વિચાર ના કરો. બેટા, તારા
તારા પપ્પાના મૃત્યુ પછી હું હાવ એકલી પડી ગઈ હતી. હું ઝૂરી રહી છું બેટા. એટલે હવે કદાચ મારું મોત આવી જાય ને તોય મને કોઈ અફસોસ નથી. બેટા, વર્ષોથી મારી એક ઈચ્છા હતી કે હું 4 ધામની જાત્રા કરું, પણ હું કરી નહોતી શકતી. પણ હવે તો મન મક્કમ કર્યું છે કે મારે 4 ધામની જાત્રાએ જવું જ છે. અને કદાચ ત્યાં મારું મૃત્યુ થઈ જાય ને તો વધારે સારું, મારી મનની મનમાં ન રહી જાય. એટલે મારે જવું જ છે બેટા, બા જવું જ છે. આવું શું કામ બોલો છો? મારે તમારા દુશ્મન. તમારે 4 ધામની જાત્રાએ જવું છે ને તો જાઓ, પણ મરવાની વાતો ના કરો પ્લીઝ. બેટા, જાત્રાના ધામમાં મારું મૃત્યુ થાય ને તો મારું જીવન એ સુધરી જાય અને મારું મોતે સુધરી જાય. અને ત્યાં મરું ને મને કોઈ અફસોસ નથી. પણ જો હું હારી થઈ જઈશ ને હું પાછી વહી આવીશ. પણ બેટા, હવે મારે જાત્રાએ જવું જ છે, જવું જ છે બેટા. બેટા, તું રોમાં. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જ્યાં જાત્રાએ જાવ ને ત્યાં મારું મોત આવી જાય ને તો બહુ સારું. મારો સન્મારો સુધરી જાય બેટા, મારો સન્મારો સુધરી જાય. બેટા, બેટા રોમાં ને તું. બધાયને એક દી તો જાવું જોઈએ ને. અને હું મરી જાઉં તો મને કોઈ અફસોસ નથી. અને તારી હારે તારો ભાઈ તો છે ને બેટા. હે રોમા મારી દીકરી, રોમા. બા, તમારા હાર્ટની 3 નસો 90% બ્લોક છે. આથી તમારું જીવતું આવવું કોઈ કાળે શક્ય નથી. હે બાપ, બાબે હાથ જોડીને હજી વિનંતી કરું છું, નથી જવું તમારે જાત્રાએ. આવું રિસ્ક નહીં લો બા, નહીં લો. અરે બેટા, તું રોમા ને. હવે મને જીવવામાં કોઈ રસ નથી. ત્યાં જાત્રાના ધામમાં મારો જીવ જાય ને એ બહુ સારું બેટા. મને જવા દે ને. અને 2 ભાઈ બેન મને રાજી ખુશીથી જવા દો ને. સાચું કહું છું. ઠીક છે બા, પણ હું તમને એકલા નહીં જવા દઉં. હું આપણા નોકર શ્યામભાઈને તમારી સાથે મોકલીશ, તમારું ધ્યાન રાખવા. શ્યામભાઈ, બહાર આવો તો. જો શ્યામભાઈ, તમારે મમ્મીની સાથે જવાનું છે જાત્રાએ. ચાલો બા. હાલ. મારું બેટા, બેનનું ધ્યાન રાખજે. હા બા. બેન, તું ચિંતા કરમાં. ભગવાને જે ધારી હશે ને એ થશે. હું બાને મૂકીને આવું છું. શ્યામ. હા શેઠ. જો તમે છેક સુધી મારા મમ્મીની સાથે રહેજો. એમને 1 મિનિટ માટે પણ એકલા નહીં છોડતા. તમે ચિંતા ન કરો સાહેબ, હું તમારા મમ્મીનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. જો એને કાંઈ થાય ને એટલે હું તરત તમને ફોન કરીશ. જો મમ્મી, હું હજુ છેલ્લી વખત તમને વિનંતી કરું છું, તમે આ રીતે જાત્રાએ ન જાઓ. હું તમારો ઈલાજ કરાવી દઉં ને પછી હું તમારી સાથે આવીશ. હું સામે ચાલીને તમને જાત્રાએ લઈ જઈશ, પણ અત્યારે કેન્સલ રાખો. બેટા, તું ભલે મારું આ ગાંઠપણ સમજ, પણ હું આ જાણી જોઈને જ કરી રહી છું. મારી ઈચ્છા છે કે મારું મૃત્યુ જાત્રાના સ્થળે થાય. એટલે તું મને ના ન પાડ બેટા. મને હસતા હસતા વિદાય કર.
અને જો બેનનું ધ્યાન રાખજે હો બેટા. હા બા. બાપ ધ્યાન રાખજો તમારું. હા બેટા ચાલો. સંભાળીને. હા છે તમે ઉપાધિ ન કરતા. હાલો બા. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો ગુમા બેસો. અરે બેન પાણી લઈને આવતો. જમાઈ આવ્યા છે. આકાશભાઈ, મમ્મીના શું સમાચાર છે? સારું છે એમને. મેં હમણાં જ ફોન કર્યો હતો. આમ તકલીફ જેવું કઈ નથી. તો કેટલે પહોંચ્યા છે? બદ્રીનાથ પહોંચ્યા છે અને ફોનમાં કહેતા હતા કે હજી 2-3 દિવસ રોકાવું છે ને. હા પણ આકાશભાઈ એ તો કયો, તમે મને અહીંયા શા માટે બોલાવ્યો છે? હા કુમાર, મારે મારી સાથે બહુ જ જરૂરી વાત કરવી છે અને એટલા માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે. સાચું કહું તો મારા મમ્મીનો કેસ બહુ જ ક્રિટિકલ છે. એ હવે જીવતા ઘરે પાછા આવી શકે એમ નથી. માટે મારા મમ્મી મને મારા પપ્પાની તમામ જાયદાદ સોંપતા ગયા છે, પણ એ જાયદાદ કે માલ મિલકતમાંથી મારે એક પણ રૂપિયો રાખવો નથી. એ તમામ માલ મિલકત અને જાયદાદ હું મારી આ બહેનને કરિયાવરમાં સોંપી દેવા માંગુ છું. અરે ભાઈ, તમે આ શું બોલો છો? તમે તમારી બધી મિલકત મારા નામે કરી દેશો તો તમે ક્યાં રહેશો? શું કરશો તમે? જો મારી બેન, હું જે કંપનીમાં નોકરી કરું છું ને એ કંપનીના માલિક છે નટવર છે અને એમની એક દીકરી છે જે મારી ખાસ ફ્રેન્ડ છે. હું અને એ ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે. બનવા જોગ નટવર શેઠને કોઈ સંતાન નથી. એમના સંતાનમાં માત્ર એમની આ દીકરી છે. માટે નટવર શેઠ એમની તમામ જાયદાદ અને માલ મિલકત એમની દીકરી અને મને સોંપી દેવા માંગે છે. માટે બેન, મારે આ ઘરમાંથી કોઈ જ વસ્તુ જોઈતી નથી. જે કંઈ પણ છે એ બધું હું તને આપી દેવા માંગુ છું. નહીં ભાઈ, આપણે આવું કંઈ નથી કરવાનું. પપ્પાની પ્રોપર્ટી પર તમારો હક છે. મારે પપ્પાની પ્રોપર્ટી નથી જોઈતી. એ બધી પ્રોપર્ટી તમારી છે અને તમારી જ રહેશે. જો બેન, મારે આ પ્રોપર્ટીની કોઈ જરૂર નથી અને આમ પણ ભગવાન કૃપાથી હું કરોડોની મિલકતનો માલિક બની ગયો છું. માટે બેન, હું આ બધું તને ખુશીથી આપી રહ્યો છું. માટે સ્વીકારી લે. જુઓ કુમાર, હું આ લગ્ન ખૂબ જ ઝડપથી કરાવવા માંગુ છું. હું આજે જ તમારા ઘરે આવું છું અને તમારા પપ્પાને મળીને બધી જ વાત કરું છું. જો શક્ય હોય તો આપણે આ લગ્નને આ મહિનામાં જ ગોઠવી દેવા છે. જેમ બને એમ જલ્દીથી બધું પતાવી દેવું છે. જો આકાશભાઈ, આમાં હું તો કંઈ ના કહી શકું. તમે સાંજે ઘરે આવજો, મારા પપ્પા સાથે વાત કરી લેજો. ઠીક છે, હું સાંજે વડીલને મળીને એમની સાથે જ વાત કરી લઈશ. બેન હવે અહીંયા બેઠી છે, શું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કર. હા ભાઈ.
હા હો બા શું થાય છે તમને? તમે આમ કેમ કરો છો? બેટા બેટા મને એટેક આવ્યો એવું લાગે છે. મારાથી શ્વાસ નથી લેવાતો બેટા. ગભરામણ થાય છે મને બેટા. વાહ વાહ, તમે શાંતિ રાખો, હું હમણાં ફોન કરું છું એમ્બ્યુલન્સ. વાહ, હાલો એમ્બ્યુલન્સ. હા અહીંયા રામ મંદિર પાસે. હા તમે જલ્દી આવો. માજી, પહેલા તો તમે ફટાક કરતા બેઠા થઈ જાઓ. ડોક્ટર સાહેબ, રિપોર્ટમાં શું આવ્યું? હું હવે કેટલા દિવસ જીવવાની છું? માજી, તમે પૂરેપૂરા 100 વર્ષ જીવવાના છો. હાર્ટનો તમને કોઈ જ પ્રોબ્લેમ નથી. એટલે તમે શું કહો છો સાહેબ? મને હાર્ટનો કાંઈ પ્રોબ્લેમ નથી? ના માજી ના, તમને હાર્ટનો કોઈ જ પ્રોબ્લેમ નથી. તમને જે છાતીમાં દુખાવો થાય છે ને, એ ફક્ત ને ફક્ત ગેસનો દુખાવો છે. આ ગેસના હિસાબે જ આ વાયુ પિત્ત થાય ને, એટલે તમને છાતીમાં દુખે છે. પણ સાહેબ, મેં સુરતમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું હતું ને, તો એણે તો મને એમ કીધું કે તમારા હૃદયની 3 નળીઓ બ્લોક છે. અરે માજી, તમને હાર્ટનો કોઈ જ પ્રોબ્લેમ નથી. આ જુઓ, મેં તમારા હાર્ટના અને તમારા ઇકો રિપોર્ટ કરાવ્યા છે. આ તમે જોઈ લો, બધા પરફેક્ટ છે. આમાં કોઈ જ વાંધો નથી. એટલે તમે ચિંતા મૂકી દો, તમને કોઈ જ પ્રોબ્લેમ નથી માજી. અને રહી વાત દુખાવાની, તો દુખાવાની હું તમને 2 દિવસની દવા લખી આપી છું. એ તમે રેગ્યુલર લેશો ને એટલે બધું સારું થઈ જશે. ભાઈ, તમે માજીની સાથે આવ્યા છો ને? હા સાહેબ. તો આવો તમને હું 2 દિવસની દવા લખી આપું, અને હવે માજીને તમે ઘરે લઈ જઈ શકો છો. આવો ભાઈ. આવી ગઈ ઘરમાં. વાહ, તો તાળું માર્યું છે. બેટા, આ તાળું તો છે, પણ એ લોકો ક્યાં ગયા હશે? વાહ, તો આપણને શું ખબર હોય? હું આકાશભાઈને ફોન કરું. વાહ, આકાશભાઈનો ફોન તો બંધ આવે છે. એક કામ કર, આજુબાજુ વાળાને પૂછી જોઈ. ઉભા રહે. એ ભાઈ, હા બોલો ને બેન. તમને ખબર છે આ આકાશ ક્યાં ગયો? અરે બેન, આકાશ તો બેનના લગ્ન કર્યા, આ મિલકત નામે કરી સસરાને ઘરે રહેવા જતો રહ્યો છે. શું વાત કરો ભાઈ? આકાશ એની બેનને આ ઘર સોંપીને એના સસરાના ઘરે રહેવા જતો રહ્યો છે? હા બેન, હા 110% એની બેનને આ બધું કરિયાવરમાં આપી અને સસરાને ઘરે રહેવા જતો રહ્યો છે. ચાલો, જય શ્રી કૃષ્ણ. વાહ, આ તો ગજબ થઈ ગયો. તમે તો હાવ લૂંટાઈ ગયા. હવે તમે શું કરશો? હા, તમે ક્યાં રહેવા જાઓ? હવે તો બીજો કયો રસ્તો હોય? વૃદ્ધાશ્રમ. બા, હા તમે શું વાત કરો છો? તમે વૃદ્ધાશ્રમમાં રહેવા જાઓ? શ્યામ, વૃદ્ધાશ્રમ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.
કારણ કે દીકરી સાસરે ગઈ છે, એના ઘરે તો મારાથી જવાય નહીં, અને દીકરો લગ્ન કરીને ઘર જમાઈ થઈને રહ્યો છે, એટલે મારે એના ઘરે પણ નથી જવું. તો પછી હવે મારી પાસે બીજો કયો રસ્તો રહ્યો? વૃદ્ધાશ્રમ જ ને. ના ના બા, હું તમને વૃદ્ધાશ્રમમાં રહેવા નહીં જવા દઉં. હું આકાશભાઈના ઘરે જાય અને એને સમજાવી અને પાછા ઘરે લઈ આવી. ના શ્યામ, ના. આકાશને અહીંયા લાવવાનો કોઈ અર્થ જ નથી. આ બધું મારા નસીબમાં નહોતું એટલે તો જતું રહ્યું ને. બસ હવે મારે વૃદ્ધાશ્રમમાં જ જવું છે. બેટા શ્યામ, તું ઢીલો નહીં પડ. ચાલ, મને વૃદ્ધાશ્રમ મૂકી જા. ચાલ ને. બેટા શ્યામ, હવે મને મારો થેલો આપી દે અને તું ઘરે જા. વૃદ્ધાશ્રમ આવી ગયું ને. બા, હું તમને હજી ના પાડું છું, આપણે વૃદ્ધાશ્રમમાં નથી રહેવું. હાલો આપણે ઘરે આવ્યા જઈએ. બેટા, હું જે કરું છું એ બરાબર જ કરું છું. તું જરાય દુઃખ ન લગાડ. તું હવે ઘરે જા અને સાચવીને જજે. જા. જય શ્રી કૃષ્ણ. સુખી રહે બેટા. અને શ્યામ, તને ક્યારેક મારો દીકરો આકાશ મળે ને તો એને કહેજે કે તારી માનું હવે મૃત્યુ થઈ ગયું છે અને એના અગ્નિ સંસ્કાર મેં ગંગા નદીને કિનારે કરી નાખ્યા છે. જા બેટા, સાચવીને જજે.